ધોરણ 10 મેથ્સ ચેપ્ટર 5 સમાંતર શ્રેણીમાં આજે બધા શોર્ટ ક્વેશ્ચન લઈએ છીએ. એક સમાંતર શ્રેણી 21 42 63 અપ ટુ નું ખાલી જગ્યાનું પદ 210 હોય. 210 કયા નંબર ઉપર છે? તો આપણે ધારતા હતા n મું પદ, તો લખતું નથી બધી ગણતરી, કારણ કે શોર્ટ ક્વેશ્ચન છે. હું સીધી જ ગણતરી મૂકું છું. ધારો કે n નું પદ 210 છે, તો an બરાબર 210. an નું સૂત્ર a n - 1d બરાબર 210. a એટલે પહેલું પદ 21 n - 1 d એટલે 42 માંથી 21 જશે એટલે 21 જ આવશે બરાબર 210. 21 અંદર ગુણાકાર 21n - 21 એકા 21 210 પ્લસ 21 અને માઈનસ 21 ગયા. હવે વધ્યા 21n બરાબર 210 માટે n બરાબર 10. 21 છેદમાં જશે 210 ભાગ્યા 21 એટલે 10મું પદ 210 હોય. ઓકે, એવો સવાલ. સમાંતર શ્રેણી 71 68 65 અપ ટુ નું ખાલી જગ્યાનું પદ તેનું પ્રથમ ઋણ પદ છે. આપણે ધારી લઈએ કે n મું પદ પ્રથમ ઋણ પદ છે, માટે an લેસ ધેન 0. ઋણ પદ માટે આપણે લેસ ધેન 0 લેતા હતા, માટે આનું સૂત્ર a n - 1d લેસ ધેન 0. a એટલે 71 પ્લસ n - 1 d એટલે 68 માંથી 71 જશે એટલે આવશે -3. 68 a2 - a1 68 - 71 એટલે -3 લેસ ધેન 0 માટે 71 અંદર ગુણાકાર -3n + 3 લેસ ધેન 0 માટે -3n + 74 લેસ ધેન 0 માટે -3n. ઓકે, આમાં કીધેલું કે જે ઋણ પદ હોય એને પેલી બાજુ ન મૂકે. -3n. હવે -3n ને પાછળ મોકલી દઈએ તો 74 લેસ ધેન -3n. હવે આખું પદ આગળ -3n પાછળ ગયા એટલે +3n થઈ ગયા. હવે 3n ને આગળ લખીશું તો હાલ લેસ ધેન છે એની જગ્યાએ ગ્રેટર ધેન થઈ જશે, માટે 3n ગ્રેટર ધેન 74 માટે n ગ્રેટર ધેન 74/3 માટે n ગ્રેટર ધેન 74 ભાગ્યા 3 3 દુ 6 1 4 4 તરી 12 2. તો જવાબ આવ્યો 24.2/3. અહીંથી ચાલુ થાય આમ 24.2/3. તો આમ પણ એનો પૂર્ણાંક કોઈનો નંબર તો 24 પોઈન્ટ સમથિંગ ના હોય, 24 તો પછી 25 હોય, તો એનાથી અધિક કયો આવે? તો n બરાબર 25. તો સમાંતર શ્રેણીનું 25મું પદ પ્રથમ ઋણ પદ હશે. ઓકે, એના પછીનો દાખલો. કોઈ પણ સમાંતર શ્રેણી માટે Sn - 2 છે. ફરીથી રકમ જોઈ લઈએ. કોઈ પણ સમાંતર શ્રેણી માટે Sn - 2 Sn - 1 પ્લસ Sn - 2. ઓકે દોસ્તો, એના માટે પહેલા આપણે એક સૂત્રને યાદ કરી લઈએ. ડિફરન્ટ d નું સૂત્ર છે કે ભઈ a2 - a1. ઓકે, એ જ રીતના an નું સૂત્ર છે Sn - Sn - 1. કેવી રીતના સાહેબ? કે અહીંયા 7 પદોનો સરવાળો 1 2 3 4 5 6 7. અહીંયા 6 પદોનો સરવાળો Sn - 1 એટલે એક n ઓછો, તો અહીંયા 6 પદોનો સરવાળો 1 2 3 4 5 અને 6 પદોનો સરવાળો. હું 7 પદોના સરવાળામાંથી 6 પદોનો સરવાળો બાદ કરું, મતલબ મારી માટે આ 6 પદોનો સરવાળો મેં બાદ કરી દીધો, તો શું વધવાનું? મારું 7મું પદ. માટે એનું સૂત્ર છે an.
ટૂંકમાં મારે કહેવું છે કે 10 પદોના સરવાળામાંથી 9 પદોનો સરવાળો બાદ થાય તો આપણને 10મું પદ મળે, એવું એક સૂત્ર છે. આ ખાસ સૂત્ર આપણે જોવાનું છે. ઓકે સર સાંભળજો, Sn માઇનસ Sn માઇનસ 1, તો એનું સૂત્ર તમે કીધું an. પણ હવે હું એમ કહું Sn માઇનસ 1 માઇનસ Sn માઇનસ 2, એના પછીનું એક સ્ટેપ આવ્યું તો જવાબમાં આવશે an માઇનસ 1. જોઈએ અહીંયા આપણને આપેલું છે Sn માઇનસ s prove Sn માઇનસ 1 પ્લસ Sn માઇનસ 2 બરાબર Sn. હું આના બે ભાગ પાડી દઉં. દાખલા માઇનસ 2x હોય તો હું માઇનસ x લખી શકું ને, એવી રીતના આના બે ભાગ લખું છું. Sn માઇનસ 1 Sn માઇનસ 1 Sn માઇનસ 1 Sn માઇનસ 1 2 ટાઈમ થઈ ગયા પ્લસ Sn માઇનસ 2. ચલો હું બે જેમને કૌંસમાં લઈ લઉં. Sn માઇનસ Sn માઇનસ 1 માઇનસ Sn માઇનસ 1, માઇનસ કોમન કાઢ્યા છે તો એ પ્લસ ની જગ્યાએ માઇનસ Sn માઇનસ 2. બોર્ડ એક્ઝામમાં એકવાર પૂછાઈ ગયેલો દાખલો છે અને પૂછી શકાય તેવો મોસ્ટ આઈએમપી સવાલ છે. સર આ તો ભણ્યા Sn માઇનસ Sn માઇનસ 1, તો એને કહેવાય an, અને આ Sn માઇનસ 1 માઇનસ Sn માઇનસ 2, તો એનો જવાબ આવશે an માઇનસ 1. આને હું બીજું પદ ગણું તો બે માંથી એક જાય એટલે પહેલું પદ, બીજા પદમાંથી પહેલું પદ જાય એટલે ડિફરન્ટ ડી મળે, તો આનો જવાબ બને છે આપણા માટે ડિફરન્ટ ડી બને છે. ચલો એવો ચોથો સવાલ છે. ચોથો સવાલ, જો કોઈ સમાંતર શ્રેણી માટે Sn બરાબર 6n સ્ક્વેર પ્લસ 5n હોય તો an બરાબર ખાલી જગ્યા. આ દાખલાને બે રીતે કરી શકાય. એક ઈઝી મેથડ, n ની જગ્યાએ 1 મૂકો. હું પહેલા અત્યારે હાલ અહીંયા ઈઝી મેથડથી કરું છું, પછી હું એની ઓરિજિનલ ગાણિતિક મેથડથી કરું છું. ધ્યાન આપશો. Sn બરાબર 6n સ્ક્વેર પ્લસ 5n. હું n ની જગ્યાએ 1 મૂકું. S1 6, 1 નો વર્ગ 5, 1 બરાબર 1 નો વર્ગ 1, 6 એકા 6, 5 એકા 5, મારે થયું ભાઈ 11 થયા. તો આને a પણ કહેવાય અને આને a1 પણ કહેવાય. ઓકે ચલો હવે હું S2 મૂકું છું, n ની જગ્યાએ 2 મૂકું છું. S2 બરાબર 6, 2 નો વર્ગ 5, 2. S2 નો મતલબ શું? બે પદોનો સરવાળો. બે પદો એટલે પહેલું બીજું પદ, એટલે લખાય a1 પ્લસ a2. 2 નો વર્ગ 4, 6 ચોક 24, 5 દુના 10, 24 ને 10 34 થયા. ઓકે સર a1 એટલે તો હાલ શોધીને બેઠા છો તમે, 11 લખો પ્લસ a2 બરાબર 34. માટે a2 બરાબર 34 માંથી 11 ગયા તો 23. ઓકે હવે ડિફરન્ટ ડી નું સૂત્ર, d બરાબર શું? a2 માઇનસ a1. a2 કેટલા છે? 23. a1 કેટલા મળ્યા હતા? 11. તો ડિફરન્ટ ડી બરાબર 12 મળી ગયા. હવે an નું સૂત્ર, an બરાબર a પ્લસ n માઇનસ 1d. a એટલે 11 છે, n માઇનસ 1 d એટલે 12 છે. 11 અંદર ગુણાકાર તો 12n માઇનસ 12 બરાબર 12n માઇનસ 1. તો an નું આપણને સૂત્ર અહીંયા
an નો જવાબ મળી ગયો તો લખીશું 12n-1. આ આપણે ઈઝી મેથડ જોઈ, એક મૂકવાના, બે મૂકવાના, પછી એની ઓરિજિનલ મેથડ હવે જોઈએ. ખાલી જગ્યા 4 એની ટૂંકી મેથડ આપણે ત્યાં ભણ્યા. એવી જ એક બીજી મેથડ છે એની ઓરિજિનલ. જ્યારે પણ આપણે Sn ઉપરથી an શોધવો હોય ત્યારે પહેલા એક તો Sn લખી લઈશું 6n² + 5n અને એક નંબર આપીશું. હવે Sn ઉપરથી આપણે n-1 શોધવાનું. Sn-1 એટલે કે જ્યાં જ્યાં n દેખાય ત્યાં n-1 કરીશું. 6 n-1 નો વર્ગ 5 n-1 6 વર્ગની રીતના વિસ્તરણ n² - 2n + 1 5n-1. હવે અંદર ગુણાકાર 6n² - 6 દુના 12 6 1 6 5n - 5 6n² 12 અને 5 -7n અસમાન ચિહ્નો બાદ બાકી +1. હવે સર ડિફરન્ટ ડી લેવો હોય, સોરી an શોધવું હોય તો an નું સૂત્ર સમજાવી દીધું તમને. an બરાબર Sn - Sn-1. ચલો Sn એટલે આ રહ્યા 6n² + 5n માઈનસ Sn-1. Sn-1 અહીં હાલ જ મળ્યું આપણને. (6n² - 7n + 1) कौन छोड़ दे 6n² + 5n माइनस 6n² + 5n माइनस 1 माइनस ની રીતે મારા કૌંસ છૂટ્યા છે યાર. 6n² ઋણ 6n² ધન ઋણ ગયા. 7 ને 5 12 બરાબર 12n-1. તો અહીંયા જવાબ આવશે 12n-1. ઓકે. હવે એના પછીનો પાંચમો દાખલો. સમાંતર શ્રેણીનું પહેલું પદ 3 છે. પહેલું પદ 3 છે એટલે a બરાબર 3. અંતિમ પદ 24 છે, l બરાબર 24. તો બધા જ પદોનો સરવાળો 108 હોય તો ઓહો સરવાળો આપેલો છે Sn બરાબર 108. Sn ના નીચેનું સૂત્ર અંતિમ પદ આપેલું છે એટલે અંતિમ પદ વાળું સૂત્ર લઈએ. n/2 a + l બરાબર 108. n તો ખબર નથી, a એટલે 3, l એટલે 24 બરાબર 108. તો અહીંયા થયા n/2 ગુણ્યા 27 બરાબર 108. હવે હું n ને એકલો પાડું તો 108 ની જોડે જશે 2 અને 27. 27 ચોક 108 અને 4 દુના 8 માટે n બરાબર 8. તો અહીંયા કે શ્રેણીમાં કેટલા પદો છે તો 8 પદો છે. આપણને જવાબ મળ્યો કે સમાંતર શ્રેણીમાં 8 પદો હશે. ચલો સવાલ નંબર 6. જો કોઈ સમાંતર શ્રેણી d બરાબર -4 n બરાબર 7 an બરાબર 4 તો a બરાબર કેટલા? ચલો આપણે જાણીએ છીએ તો સૂત્ર લઈ લઈએ. an બરાબર a + n-1d. n એટલે 7 તો a 7. an ની વેલ્યુ 4 છે, સોરી 4. an ની વેલ્યુ 4 કીધેલી જ છે. a એટલે શોધવાના છે, n એટલે 7, 1 d એટલે -4 4 a 7 માંથી 1 ગયા 6 ચોક 24 પણ -24. હવે 4 -24 આગળ એટલે +24 બરાબર a માટે a બરાબર 28. તો સમાંતર શ્રેણીનું પહેલું પદ 28 હશે. ચલો એના પછીનો એક દાખલો.
a બરાબર 3.5, d બરાબર 0, n બરાબર 101, તો an કેટલા? તો જોઈએ an નું સૂત્ર a plus n minus 1d. an શોધવા છે. a એટલે 3.5, n એટલે 101 minus 1, d એટલે 0. an બરાબર 3.5 પ્લસ 100 ની જોડે ગુણાકારમાં 0. તો હું તો એમ જ કહું છું કે મારે તો 0 ગુણાકારમાં આવે એટલે અહીંયા 0 જ મૂકી દો. an બરાબર 3.5 મળી ગયા, તો એ આવશે 3.5. અહીંયા જવાબ હતો 28. ચલો આઠમો દાખલો. સમાંતર શ્રેણીમાં 11મું પદ શોધવું છે. a બરાબર -5, ડિફરન્ટ d બરાબર 5 બીજા પદમાંથી પહેલું પદ બાદ થાય, -5/2 -5 એટલે હું સીધા +5 કરી દઉં છું. લસા કેટલો? 2. -5 5 દુના 10 બરાબર 5/2. ડિફરન્ટ d બરાબર, હવે 11મું પદ શોધવું છે. a11 બરાબર સીધું લખીએ આપણે a plus 10d 10d 1d ઓછો. a એટલે -5, ચલો 10, d એટલે 5/2 બરાબર -5. અહીંયા છેદ ઉડશે, 2 પંચા ને 10, 5 25, અસમાન ચિહ્નો બાદ બાકી 20. તો સમાંતર શ્રેણીનું 11મું પદ 20 હશે. સવાલ આગળ. જેના પ્રથમ બે પદો અનુક્રમે -3 પછી 4 પછી અપ ટુ તો સમાંતર શ્રેણીનું 21મું પદ શોધો. પ્રથમ પદ તો ખબર છે, તો a બરાબર -3, ડિફરન્ટ d બરાબર 4 માંથી 4 -3, 4 વત્તા 3 એટલે 7 થશે. હવે 21મું પદ શોધવું છે સર. a 21 તો શોર્ટ a plus 20d કરી લઈએ. a એટલે -3, 20, 7 -3, 7 દુ 14, 140 બરાબર 137. a એટલે -3, d એટલે 7 મુકાઈ ગયા. 7 દુ 14, 140 માંથી 3 ગયા 137. બીજો સવાલ. જે સમાંતર શ્રેણી માટે a18 a14 બરાબર 32 લઈ લઈએ. a18 a14 સર ઓકે. તો આના a18 માટેનું સૂત્ર કયું છે? a plus 17d 1d ઓછો 17d માઇનસ a14 32 જવાબ આપેલો. a14 માટેનું સૂત્ર a plus 13d બરાબર 32. કૌંસ છોડતા જઈએ આપણે હવે. a plus 17d minus a minus 13d બરાબર 32. તો એક તો a ગયા, 17d માંથી 13d ગયા, 4d બરાબર 32, 8 ચોક 32, d બરાબર 8. ઓકે. જે સમાંતર શ્રેણી માટે d બરાબર 5 હોય તે સમાંતર શ્રેણી માટે a18 minus a13 શોધો. ચાલો a18 minus a13 બરાબર a plus 17d minus a plus 12d 12d છે ભાઈ. કોણ છોડીએ? a plus 17d minus a minus 12d. a ગયા, 17d માંથી 12d ગઈ તો 5d. હવે d ની વેલ્યુ ખબર છે ભાઈ 5, તો 5 d એટલે 5, તો પાયો 25. તો 11મા સવાલનો જવાબ આવે છે 25. ઓકે. હવે શાંત સમાંતર શ્રેણીનું છેલ્લેથી ચોથું પદ શોધવાનું છે. ચલો અહીંયા લખીએ. a બરાબર -11,
ડિફરન્ટ ડી બરાબર -8 માંથી આ પદ બાદ થશે એટલે માઇનસ માઇનસ પ્લસ 11 કરી દો તો ડિફરન્ટ ડી બરાબર આપણને મળશે 3. 49 નું છેલ્લેથી ચોથું પદ, છેલ્લું પદ 49 છે એટલે પહેલા તો 49 નો નંબર આપણે શોધવો પડે. તો ધારો કે n નું પદ 49 છે એવું આપણે લખતા હતા તો an બરાબર 49. an ના નીચેનું સૂત્ર a plus n minus 1 d બરાબર 49. a એટલે -11 પ્લસ n ખબર નથી, ડિફરન્ટ ડી એટલે 3, 49 -11 પ્લસ 3n -3 49. ઓકે 3n 49 -11 -3 -14 ને પાછળ મોકલીએ તો 3n બરાબર થયા 63, n બરાબર 21. હવે છેલ્લેથી ચોથું પદ સાહેબ 21 પદો છે, છેલ્લેથી ચોથું પદ કીધું હોય તો 4 બાદ કરી દો પહેલા તો 21 માંથી 4 ગયા એટલે 17 અને એક ઉમેરવા પડે 18 તો એ 18મું પદ તો અહીંયા લખીશું છેલ્લેથી ચોથું પદ 18મું પદ છે માટે એ 18 બરાબર a plus 17d. a એટલે -11 17 d એટલે 3 છે. સો કે હવે વાત -11 પ્લસ 17 તરી 51, 51 માંથી 11 જશે એટલે આપણો જવાબ આવી ગયો 40. પ્લસ 40 આવશે 40. તો સમાંતર શ્રેણીનું છેલ્લેથી ચોથું પદ 40 છે. ઓકે હવે આગળ જે સમાંતર શ્રેણીમાં a બરાબર -5 d બરાબર 2 હોય તેનું s6 પદ શોધો. અરે યાર s6 બરાબર સૂત્ર યાદ કરો n/2 2a plus n minus 1d. એટલે આપણે ચલો sn નું સૂત્ર લેતા જઈએ. ચલો ને sn બરાબર n/2 2a plus n minus 1d. શું કરીશું s6 n એટલે 6 2 a એટલે -5 n એટલે 6 d એટલે 2. હવે s6 બરાબર 3 6 ભાગ્યા 2 એટલે 3 5 દુ 10 -10 5 દુના 10 6 માંથી ગયા 5 5 દુના 10 3 કૌંસમાં 0 બરાબર 0 તો s6 નો જવાબ આવે છે 0. અહીંયા જવાબ હતો 40. ચલો 14મો સવાલ 3 ના પ્રથમ 5 ગુણિતોના સરવાળો ખાલી જગ્યા થાય. એક તો પહેલા 3 ના પ્રથમ 5 ગુણિતો કયા 3 6 9 12 અને 15 સરવાળો જ કરી લઈએ મૌખિક તો બી જવાબ ચાલી જાય. 15 ને 12 27 ને 9 36 ને 6 42 ને 3 45 જવાબ આવે. ઓકે ચલો sn નું સૂત્ર લઈએ તો sn બરાબર n/2 a plus l લો. કેટલા પદો કીધા છે 5 તો છેદમાં 5 લખો સાહેબ. a એટલે પહેલું પદ લખો તો 3 l એટલે છેલ્લું પદ એટલે 15 બરાબર 5 દૂત્યાંશ અહીંયા થયા 18 9 દુના 18 9 પંચા ને 45 સરવાળો એ રીતના પણ આપણને મળી ગયો 45. અહીં હવે બે મસ્ત સવાલો છે. જો કોઈ સમાંતર શ્રેણી માટે a બરાબર 1 an બરાબર 20 sn બરાબર 399 હોય તો n બરાબર ખાલી જગ્યા. ચલો લખી લઈએ a બરાબર 1
એ એન એને હું એલ અંતિમ પદ પણ ગણું છું 20 અને Sn બરાબર 399. ચલો Sn નું સૂત્ર લઈએ. Sn બરાબર n/2 a plus l. Sn 399 જવાબ તૈયાર છે. n/2 a એટલે 1, l એટલે 20, 399 n/2 અહીંયા થશે 21. હવે 399 ની જોડે ગુણાકારમાં 2 જશે, ભાગાકારમાં 21 જશે, બરાબર n. 399 ભાગ્યા 21 એકા 21, 8 1 21 9 189. તો અહીંયા આપણા છેદ ઉડે છે, 21 એ 19 ના છેદ ઉડે છે. 19 દુ 38, n બરાબર 38. તો n બરાબર કેટલા થાય? તો 38 થાય. ચલો એક બીજો સવાલ છે. એક સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત 5/2 છે. તો ડિફરન્ટ બરાબર 5/2. તો શ્રેણીનું 15મું પદ તેના 11મા પદ કરતા કેટલું વધારે હોય? તો અહીંયા જોજો, આ શ્રેણીનું 15મું પદ તેના 5મા પદ કરતા કેટલું વધારે હોય? તો ત્યાં ધારો કે લખવું કરું. ધારો કે સમાંતર શ્રેણીનું 15મું પદ તેના 5મા પદ કરતા કેટલું? તો x જેટલું વધારે છે. 15મું પદ એટલે a15, 5મું પદ એટલે a5. શું બે સરખા? ના. 15મું પદ તેના 5મા પદ કરતા x જેટલું વધારે. આ x જેટલું વધારે છે તો મારે આ બાજુ x આપવા પડે. ચલો હવે આના સૂત્રો. a plus 14d સાહેબ 1d ઓછો કરો. અહીંયા a plus 4d x. સર બંને બાજુથી તો a ગયા, 14d માંથી આ બાજુ લઈશું -4d બરાબર x માટે 10d બરાબર x. ચલો 10. x એટલે ઓલરેડી પહેલાથી ખબર છે, d એટલે ખબર છે 5/2 x. ચલો 5 ગયા, પાયો પાયો 25 માટે x બરાબર 25. તો હવે વાક્ય આ તો ખાલી જગ્યા છે, સવાલ છે. ખાલી જગ્યા હોય તો સીધો જવાબ મૂકીશું, સવાલ હોય તો એનો સ્પષ્ટ જવાબ લખીશું. આમ સમાંતર શ્રેણીનું 15મું પદ તેના 5મા પદ કરતા 25 જેટલું વધારે છે. કેટલું વધારે છે? તો 25 જેટલું વધારે છે. સવાલ છે હવે k-1 k + 3 અને 3k-1 એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k ની કિંમત શોધો. મોસ્ટ એમપી MCQ બોર્ડ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. સમાંતર શ્રેણીના ક્રમિક પદો છે તો અહીંયા લખી લઈએ. સમાંતર શ્રેણી k-1 k + 3 અને 3k-1. ચલો આમાંથી આ બાદ કરો તો ડિફરન્ટ d મળે, અને આમાંથી આ બાદ કરો તો ડિફરન્ટ d મળે, અને બંને સરખા જ હોય તો એટલા માટે તેને સમાંતર શ્રેણીમાં કીધેલા હોય ને. તો અહીંયા આપણે લખીશું a2 a1 is equal to a3 a2. a2 એટલે k + 3, a1 એટલે k-1, 3k-1, a2 એટલે k + 3, k + 3 - k + 1, 3k-1 - k - 3. સર પ્લસ k માઇનસ k તો ગયા. અહીંયા જવાબ થયો 3 ને 4. પેલા બાદ બાકી ગઈ એટલે 2k - 4. 2k ને આગળ લો તો -2k
-4 -4 -2k बराबर -8 બંને બાજુથી માઈનસ ગયા તો k બરાબર 4 દુના 8 સોરી 4 દુ 8 એટલે 4 જવાબ આવશે. હવે સમાંતર શ્રેણી √6 √24 √54 અપ ટુ ની સામાન્ય ચલો અહીંયા પહેલા લખીએ √6 √24 √54 અપ ટુ બરાબર √6 6 ચોક 24 24 છે 6 ચોક 24 4 નું વર્ગમૂળ 12 આવી જાય એટલે 2 તો 2 √6 54 છે તો 54 9 છક 54 9 બાર નીકળી જશે એટલે 3 √6 અપ ટુ ડિફરન્ટ ડી બીજા પદમાંથી પહેલું પદ બાદ થશે. હવે ડી બરાબર a2 a1 બરાબર 2 √6 બરાબર √6. તો સામાન્ય તફાવત શોધો તો કેટલો સામાન્ય તફાવત મળે છે આપણને √6. ચલો એક સરસ દાખલો છે. જો 7 પદો ધરાવતી શાંત સમાંતર શ્રેણીનું મધ્યમ પદ, ચલો પહેલા તો પદો કેટલા છે 7. ચલો 7 પદો મધ્ય પદ એક તો n કેવી સંખ્યા છે અયુગ્મ, તો અયુગ્મ માટેનું સૂત્ર કયું બને? 1 ઉમેરવાનો 2 વડે ભાગવાના. મધ્યમ પદ એટલે 7 + 1 આમ તો n + 1 અપોન 2 મું પદ. હવે n ની જગ્યાએ આપણે સીધા 7 લઈ લીધા. 7 ને 8/2 એટલે ચોથું પદ. ચલો મધ્યમ પદ કેટલું આપેલું છે 21 અને અહીંયા આપણને કેટલા ખબર પડી ગઈ a4. ચોથું પદ 21 a4 નું સૂત્ર કયું છે a + 3d માટે 21 - 3d બરાબર a કહેવાય. મેં a ની જગ્યાએ કેટલા મૂકી દીધા? સોરી a 3d ને આગળ લઈ લીધા મતલબ a શોધી લીધો મેં એટલે સીધું અહીંયા લખી લઉં a બરાબર 21 - 3d. હવે બધા જ પદોનો સરવાળો કીધેલો છે તો આપણે લઈએ સૂત્ર Sn બરાબર n/2 2a + n - 1d S7 7/2 n એટલે 7/2 2 a એટલે 21 - 3d 21 - 3d n એટલે 7 - 1 અહીંયા d 7/2 અંદર ગુણાકાર 42 3 દુ 6 માઈનસ 7 માંથી 1 ગયા 6 a + 3d અહીંયા પ્લસ હતા તો 7 માંથી 1 ગયા 6 ચલો -6d અને +6d ગયા તો હવે આપણી જોડે વધ્યા 7/2 42 21 દુ 42 અને 21 * 147 તો 7 પદોનો સરવાળો કેટલો થશે 147. સરસ મોસ્ટ ટાઈમથી સવાલ કહી શકાય. કઈક અલગ હતો. 20મો સવાલ. જો કોઈ સમાંતર શ્રેણી માટે an બરાબર 6n + 11 હોય તો Sn શોધો. રેડી. an જાણીએ છે 6n + 11 પહેલા તો 1 મૂકો 6 1 11 ભાઈ a1 ને શું કહેવાય? a જ કહેવાય. પહેલું પદ a 6 ને 17 ચલો ખબર પડી ગઈ. તો આને આપણે a1 આપણને મળી ગયા 17 અને એને આપણે a પણ કહીએ છીએ. ઓકે સર હવે આપણે a1 લીધા. હવે n ની જગ્યાએ 2 લઈએ a2 એટલે જે n છે તે 2 મૂકીએ
માટે a2 બરાબર 6 દુ 12 ને 11 23 થયા। ચલો ડિફરન્ટ d બરાબર a2 a1 a2 એટલે 23 a1 એટલે 17 તો જવાબ આપણનો ડિફરન્ટ d મળે છે 6। ચલો Sn શોધવું છે તો Sn બરાબર n/2 2a plus n minus 1d। ચલો Sn બરાબર n એટલે ખબર નથી 2 a એટલે શોધ્યા છે 17 n minus 1 d એટલે 6 n/2 17 દુ 34 અંદર ગુણાકાર 6n minus 6 n/2 34 માંથી 6 ગયા તો 28 પ્લસ 6n। ચલો 2 કોમન નીકળે છે ભાઈ 2 તો 14 પ્લસ 3n। અહીંયા 2 ઉડી ગયા અંદર ગુણાકાર લઈએ તો 14n પ્લસ 3n સ્ક્વેર એ Sn સરવાળો થયો જેનો આપણને જવાબ મળ્યો 14n પ્લસ 3n સ્ક્વેર। તો દોસ્તો ચેપ્ટર 5 ના જે MCQ કે શોર્ટ ક્વેશ્ચન હતા તે આજે આપણે અહીંયા પૂરા કર્યા। ધન્યવાદ।